મિત્રો, સમગ્ર દેશમાં એક અદ્ભુત વિકાસની યોજના છે. માત્ર દરિયાકાંઠાના જ નહીં, ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા રાજ્યના તમામ ગરીબોમાં વનબંધુ યોજના દ્વારા વર્ષો સુધી જંગલમાં ઉપર આગ અને નીચે ધરતી કુદરતના ખોળે ફરતા રહ્યા. એમની સુરક્ષાની ચિંતાઓ નથી, શિક્ષણની ચિંતાઓ નથી, આરોગ્યની ચિંતા નથી. એ બધી ચિંતાઓને જોડીને વનબંધુ યોજના દ્વારા આ રાજ્યના લોકોના કલ્યાણ માટે કામ કર્યું. આમ છતાં આપણે જાણીએ જોઈએ કે એમનો વિરોધ કરવા માટે પણ હજુ ગુજરાતમાં છૂટો નથી. ક્યાંય ને ક્યાંય ઝંડા કાળા લઈને ઉભા જ હોય. ભાગ્યશાળી છે કે આજે આપણે અહીંયા આવ્યા અહીંયા નથી, એટલે એ ઉભા લેવું દેવું ન હોય તો પણ. અને હું એની વાત ખોટી નથી માનતો એટલા માટે કે એમનો એંગલ સાચો છે, આપણો એંગલ પણ સાચો છે. લોકો નક્કી કરે લોકશાહીમાં કેવો એંગલ સાચો છે. 3 વખત ગુજરાતના લોકોએ નક્કી કરી નાખ્યું છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ એંગલ સાચો છે. એમના વિરોધ કરવાના એંગલને હું કોઈ જસ્ટિફિકેશન કે ન્યાયના તાજે મૂકવા માંગતો નથી. કારણ કે આપણી દ્રષ્ટિથી સાચું હોય, એમની દ્રષ્ટિથી કઈ જુદું હશે. પણ લાંબો સમય બતાવે છે કે 50 વર્ષ પછી પણ ગુજરાતની સ્થાપના પછી ગુજરાતની સ્થિતિ કેવી, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક, કયા વિભાગમાં મારા કમિશનરે બજેટ અંગેનો ઉલ્લેખ કર્યો કે છેલ્લા 5 વર્ષનો તેમના પહેલા જઈએ તો કશી જ સ્થિતિ જળવાઈ નહીં. એ સ્થિતિમાં ગુજરાતને આમ. અને મિત્રો, એટલા માટે જે 3 ઉલ્લેખ કર્યા, દરિયાઈ માછીમારો જે ડીપસી ફિશ માટે જાય તો ફિશ ફાઉન્ડર દ્વારા એમને ક્યાં માછલી મળશે વધારે એ આપણે સેટેલાઇટના માર્ગદર્શનથી એમને માહિતી આપી શકીએ એ વ્યવસ્થાની ચિંતા રાજ્ય સરકાર કરે. કયા આ દરિયામાં આ દિશામાં આટલા દૂર, આટલા નોટિકલ માઇલ દૂર, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કે આ ઝોન ઉપર અત્યારે માછી મળી શકે એમ તમને છે. મિત્રો, ભૂતકાળમાં આ અંગેની ચિંતા માછલી ક્યાં મળે એ કોઈ કહી શકતું નહોતું. જયારે આજે આપણે એની ચિંતા કરતી વ્યવસ્થા આપણા દરિયાની સીમારેખા ઓળખીને જે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો એ પરિસ્થિતિ પેદા ન થાય એટલા સમયસર એમને એલર્ટ કરવા માટેની વ્યવસ્થાઓ કે હવે તમે આંતરરાષ્ટ્રીય સીમારેખા પાસે પહોંચો છો, નજીક આવી ગયા છો, એમના માટે એમની બોટમાં સ્પેશિયલ સાઉન્ડ ના કારણે એમને જાણકારી થાય એની વ્યવસ્થા આપણે ચિંતા કરી રહ્યા છીએ. આવી અનેક વ્યવસ્થાઓ સાથે એમને એની જાળવણી કેમ કરવી. પગડિયા માછીમારો ભાઈઓ જે રીતે ખુલ્લામાં માછી હોય કે આરોગ્યને પણ મુશ્કેલી હતી, એમના બદલે એમને આઈસ બોક્સ વિનામૂલ્યે રાજ્ય સરકાર આપીને આરોગ્યની તો જાળવણી થાય, નહીં તો સવારની ફિશ બપોર સુધીમાં બગડી જાય, એના બદલે સાંજ સુધી આઈસ બોક્સ વિનામૂલ્યે આપવાના કારણે એમની જાળવણી કરી શકે, એમની આવક વધારે કરી શકે, એની પણ ચિંતા રાજ્ય સરકાર કરી છે. આવી અનેક ચિંતાઓ વચ્ચે પણ આજે પણ સાર્વત્રિક રીતે ગુજરાત પોતાના આ કલ્ચરને જો અમારાથી જાહેરાત વિધાનસભામાં થઈ જાય કે અમે આટલા જળાશયોમાં આટલી લાખ માછી પેદા થતી હતી, એના બદલે આટલી વધારે ઉત્પન્ન કરીશું, તો મારા કેતનભાઈ શાહ જેવા આગેવાનોને લઈને મારા સાહેબ આવી જ જાય કે આ ગુજરાતમાં માછીમારી ઉદ્યોગને વધારો નહીં કરવાનો, આ વ્યાજબી નહીં, આ બધું આવે છે આજે. એટલે કાળજીપૂર્વક આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારી મળી રહે એની ચિંતા રાજ્ય સરકારે પેલા કેટલાક સમયથી શરૂ છે. અને એ શરૂઆતમાં કરી રંગીન માછલી માટે
યોજના બનાવી, ઘર બેઠા ઘરમાં પોન્ડમાં, નાના એવા પોન્ડમાં કોઈ પણ રંગીન માછલી બ્રીડિંગ શરૂ કરે તો એમના માટે 80% 1 લાખ રૂપિયા સુધીની સહાય ઘરમાં બેઠા આ શરૂઆત કરી શકે. સરકાર મદદ કરે, સબસિડી આપે, એક્વેરિયમ બનાવે. અને એક્વેરિયમ તો લગભગ બધા જ, કોઈ એવું ન ઈચ્છતું હોય કે પોતાના ઘરમાં એક્વેરિયમ હોય, બાળકો એનાથી ન રહે. બધાને એક્વેરિયમ પસંદ હોય છે. અને એક્વેરિયમમાં અલગ અલગ પ્રકારની માછલીઓ, મિત્રો, જે રીતે માછલીઓ અલગ અલગ પ્રકારની હોય અને એ માછલી સાથે અલગ અલગ સ્વભાવ, એમાં ગપ્પી, મોલી, કોડ ટેલર, પ્લેટીની વિશેષતા જુદી છે. સામાન્ય રીતે માછલીઓમાં નરની લંબાઈ વધારે, માદાની લંબાઈ ઓછી. પ્લેટી લગભગ 4 અઠવાડિયામાં 15 બચ્ચા, તો પ્લેટીમાં નરની માદા લંબાઈ વધારે, માદાની લંબાઈ ઓછી. એમ સિરામિક ફાઇટર, એનો સ્વભાવ અલગ છે. એક હારે 2 નર આમાં રાખી શકાય નહીં. જો રાખ્યા હોય તો રિયલ ફાઇટર અંદર કરતા હોય. આ સ્થિતિમાં એજન્ટા, ટાઈગર ફાઇટર, વિદ્રો કેટલીક શાંત છે, કેટલી વિવિધ કલરની છે, રંગીન. આ કલરો આપણને પસંદ પડે એ રીતની આ માછલીઓ આપણા ઘરમાં હોય તો ક્યારેક શાહીફૂન જેવી માછલી 5000 થી માંડીને લાખ રૂપિયા સુધીની કિંમત એક માછલીની શુકનિયાળ ગણાય છે, જેને રાખવાથી કેટલી માન્યતાઓના આધારે લોકો પોતાનું કલ્યાણ એમાં છે એવું માને છે. અલગ અલગ પ્રકારની માન્યતાઓના આધારે આ રંગીન માછલીનો ઉદ્યોગ આ રાજ્યમાં કેવી રીતે વિકસાવાય અને એના માધ્યમથી લોકોને રોજગારી વધુમાં વધુ કેવી રીતે આપી શકાય, એના માટેનું આયોજન કરીને ગુજરાતમાં અહિંસક લોકો પણ સ્વીકારે. પોતાના ઘરમાં હોય તો માછલી મરી ન જાય, એટલે દિવસમાં 2 વખત ખોરાક આપવાનો હોય તો સમયસર એને ખોરાક આપે, જેથી કરીને મરી જાય એનું પાપ ન લેવાય. માછી છે તો એમાં પણ રોગ આવે છે. કેટલાક રોગ અસાધ્ય હોય છે, એના ઉપાયો નથી, અને કેટલાક રોગ સામાન્ય છે, જેને ઉપરથી ટપકાના આધારે આપણે જોઈ શકીએ કે આ રોગનું નિવારણ કેવી રીતે હોઈ શકે. જો એક્વેરિયમ આપણે ઘરમાં રાખતા હોય તો સામાન્ય રીતે આવા રોગ થાય ત્યારે 30 સેન્ટીગ્રેડ ઉષ્ણમાં રાખીને એવા પાણીમાં મીઠાનું પાણી રાખીને એની અંદર આપણે 2 દિવસે 1 વખત એને સતત સાફસૂફ કરવામાં આવે, એમાં રાખવામાં આવે અને એમાંથી રોગમુક્ત થઈ શકે. ઘર બેઠા પણ આપણે સારવાર કરી શકીએ. એ સામાન્ય પ્રક્રિયાઓ આની સાથે જોડાઈએ તો આપણે અંદાજ આવે. આવી અનેક પ્રવૃત્તિઓ. મિત્રો, માછલીના પ્રકાર, કલરથી માંડીને ખાદ્ય માછલીઓ, ઝીંગા, લોબસ્ટર, ડાક, મુમલા ની માંગ દેશ દુનિયામાં ખોરાકની પસંદગી વાર અલગ હોય છે. ઝીંગા સામાન્ય રીતે ખૂબ કિંમત મળે છે. આ લોબસ્ટરને એમને આપણે સૌ જાણીએ, આ ક્ષેત્રમાં પડ્યા હોય. અહીંયા ઉલ્લેખ કર્યો દરિયાઈ માછીનો, બ્રેકિશ વોટર, પાંબરું પાણ. જ્યાં દરિયા કાંઠે નદી મળે છે એ નદીના ક્ષેત્રમાં આપણે સૌ જાણીએ કે ત્યાં બ્રેકિશ વોટર હોય છે. બ્રેકિશ વોટરમાં જે ઝીંગા આપણને પ્રાપ્ત થાય એની કિંમત પણ દુનિયામાં ખૂબ સારી લેપ્ટનની મળે છે. અને એના માટે પણ અલગ પ્રોજેક્ટ કરીને આપણે ત્યાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સ્વિટ્ઝરલેન્ડમાં તો જે રીતે વિકાસ થવો જોઈએ એ વિકાસ આપણે ત્યાં સ્વયં નથી થતો. જ્યાં ડેમ, ચેકડેમ, તળાવ સરકારના બનાવેલા કે કુદરતી એવા ડેમોમાં માછીમારી થાય છે. દક્ષિણમાં પોતાના ઘર પાસે એક કુંડ હોય નાનું એવું, અને પોતાના ઘર પૂરતું એમાંથી મત્સ્ય ઉદ્યોગ બીજ નાખીને
હેચરી બનાવીને, કારણ કે પ્રાઇવેટ હેચરીઓ પણ દક્ષિણમાં આપણે ગાજી જોવા મળશે. આપણે ત્યાં પ્રાઇવેટ હેચરી એ બહુ ઓછી જોવા મળે છે, કારણ કે આપણે ત્યાં બીજ લેનારાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. કારણ કે આપણે ત્યાં ખાનાર વર્ગ પણ જે છે એને પણ મર્યાદિત રીતે પોતે ગૌરવભર કહી શકતા નથી. આપણે ખ્યાલથી હમણાં જ અમદાવાદમાં લેટેસ્ટ સ્વિટલેન્ડના ફિશ માટેનો કાર્યક્રમ કરવો હતો, તો પણ વિરોધ કેવી રીતે થઈને આવી ગયો. અને જયારે વિરોધ કરનારાઓ છે ત્યારે મારી એટલે વિરોધ હોય ન ખાય. મને યાદ છે કે હું 90માં જયારે ફિશરીઝ મિનિસ્ટર હતો, આજના મારા એગ્રીકલ્ચર અગ્ર સચિવ આર કે ત્રિપાઠી મારા ફિશરીઝ કમિશનર હતા. અને આ ઉદ્યોગને કેવી રીતે વધારે વિકાસ કરાય એનો અમે અભ્યાસ કરીને આગળ વધતા ખૂબ જ રસ્તા કલકત્તા, વિશાખાપટ્ટનમ, જ્યાં ખૂબ સારી રીતે ફિશ ડેવલપ થાય છે, બધો અભ્યાસ કરવા જોઈએ. ખૂબ રુચિ લઈને કામ કરતું. બપોરમાં લંચમાં જયારે મારા માટે સારામાં સારી કોઈ ફિશ મુકાડી, મેં કીધું તો ફિશ નથી ખાતી. ત્યાંના અધિકારીઓને अचंभो है, ऐसा कैसा मंत्री है, सुबह से हम देख रहे इतना छोटे छोटे बात में इंटरेस्ट ले रहे, जानकारी ले रहे, फिर आप फिश नहीं खाते. मैं तो विभागના મંત્રી તરીકે મારી ફરજ છે, મારો ધર્મ છે કે વિભાગને મારે ન્યાય આપો. ફિશ ખાવી ના ખાવી મારી વ્યક્તિગત, મારી પારિવારિક માન્યતા, એટલે હું નથી ખાતો. પણ મારો ધર્મ આ વિભાગના ન્યાય આપવાનો છે, એટલે મારે એમને ન્યાય આપવા કરવું જોઈએ. મિત્રો, મને એ દિવસોથી હું જયારે આજે તમને પૂછતો હતો કે આમાં તમને કેટલી જાણકાર, હું આ મંત્રીમંડળમાં જયારે જોડાણો અને પહેલી જ મિટિંગ લીધી તો મેં ક્યાં કેટલું ફિશરી અંગેની માહિતી મેળવવાની શરૂ કરી. ગ્રેડિંગ ક્યાં છે, કયો સ્ટેજ ક્યાં છે. ત્યારે કેટલાક અધિકારીઓને અચંભો થયો કે હજુ તો પહેલા દિવસે ફિશરી અંગે આટલી જાણકારી. ફિટલેન્ડમાં પડ્યા છે, એમને જાણતા હશે. રાહુ, કટર, મિગલા, આ બધા જ ફિશ. મિત્રો, ત્યાં સુધી હું કહી શકું કે હું એને હાથ અંદર નાખીને મેલ છે કે ફિમેલ છે આ જાણકારી હું 90 થી જાણતો હતો. એટલા માટે કે મારા વિભાગ તરીકે મારે એનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાં સુધીના ઊંડાણના અભ્યાસ કરીએ તો હું વિભાગને ન્યાય આપી શકું. આ હું ત્યારથી જોડાયેલો હોવા છતાં પણ મારી ઘરવાળીએ ક્યારેય ફિશ રાંધી દેવું કીધું નથી. આટલો બધો જાણકાર છે તો વિચાર, ઘરની સંસ્કૃતિ છે. તો આ સ્થિતિમાં આપણે ન ખાતા હોય તો ન ખાઈએ, પણ જે ખાતા હોય એનો વિરોધ કરીને ઝંડા લઈને નીકળી પડવું એ કેટલું વ્યાજબી છે. અને એવું કહેતો હોય ત્યારે ધર્મમાં પણ આવી જ રીતે. મિત્રો, ધર્મમાં જે તોફાને ચડી જાય છે, લોકોના જાનમાલ ઉપર જોખમો લઈ આવે છે, આ અંધશ્રદ્ધા કે આંધળા દેખાવના કારણે સમાજમાં, દેશ, દુનિયાને ખૂબ મોટું નુકસાન થઈ. પોતાની વાત સાચી હોઈ શકે, એમનો બીજાની વાત ખોટી હોય એવું કોઈ. હું સાચો હોઈ શકું તો બીજા ખોટા હોય એવું કોને? અને એટલા માટે હું આપનો દાખલો અહીંયા જ બેઠા હતા. અહીંયા આપણે બધા જ બેઠા છે. બધાના હાથમાં એક એક પેપર આપી દો, એક એક પેન આપી દો. મેં તો 3 સવાલ પૂછું. તમને કોઈને ખોટું લખવાનું આમાં કોઈ આશય પણ ન હોય, બધા સાચું લખો. અને છતાં જવાબ ત્રણે બધાના જુદા આવે એવું બને. આપણે એમ કે સત્ય એક જ હોય આવું કહીએ છીએ. સત્ય એક જ હોય એવું નથી. સત્ય હોય પણ છતાં જવાબ જુદા હોય. જેમ અહીંયા હું તમને પૂછું, તમે અહીંયા આવવા માટે તમારા ઘેરથી કેટલો સમય લીધો? કોઈ કલાક કે છે, કોઈ 2 કલાક કે છે, કોઈ 3 કલાક કે છે, કોઈ 4 કલાક કે છે, કોઈ દૂરથી આવે તો 6 કલાક કે છે. તમે અહીંયા આ સ્થળ પર આવવા માટે કેટલો સમય લીધો? પ્રશ્ન એક છે, જવાબ બધાના જુદા હશે. તમે કઈ દિશાથી કઈ દિશા તરફ આવ્યા? પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ, નૈઋત્યથી વાયવ્ય, કઈ દિશાથી કઈ દિશા તરફ આવ્યા? બધાનો જવાબ એક હોઈ શકે ખરા? તમે રસ્તામાં શું શું જોયું? બધાનો જવાબ એક હોઈ શકે ખરા? પ્રશ્ન એક, જવાબ અલગ.
અને આ પેપર થર્ડ પાર્ટીને તપાસમાં મોકલી આપીએ, આમાં સાચા કોણ હશે, આમાં પાસ કરો 50 માર્કે પાસ, તો એ બધાને પાસ કરશે. જેના જવાબ જાજા મળતા આવતા હશે ને એને વધારે માર્ક્સ આપશે, જે જાજી દિશામાં. એનો અર્થ એવો કે બીજા ખોટા છે. આવી જ રીતે માન્યતાઓ છે. ફીસ ખાવી ન ખાવી, ઈશ્વર અલ્લાહ, ઈસુ, વેણા, વ્યવસ્થા, દિશાઓ, પહેરવેશ, રહેણી કહેણી, આ બધી માન્યતાઓ આપણી છે. અને આપણી માન્યતાઓ આપણને આત્મસંતોષ આપે, આત્મવિશ્વાસ આપે. અને સાચા તો એમ કે તો દુનિયા ગમે તે કે દુનિયાનું નહીં માનતા, તમારા અંતરાત્માનું જો માનશો તો તમારી ગતિ પ્રગતિ તમે ધારેલા વિકાસ પર સફળતા મળશે. પરંતુ હું આ કરીશ તો સમાજ મને શું કહેશે, હું આમ કરીશ તો મારી ટીકા સમાજ કરશે. અને સમાજ કહેશે, આ વૃત્તિ ને પ્રવૃત્તિના કારણે આપણા હલ્ડર્સ, આપણા અવરોધક કોઈ હોય તો આપણી માન્યતા હશે. આપણે માન્યતા માનવી હોય તો અંતરાત્માની માન્યતાને માનવું જોઈએ. અને અંતરાત્માની માન્યતાને માનીએ ત્યારે અર્જુન જેવા યોદ્ધાઓ પણ દ્રૌપદીને મેળવવા માટે મત્સ્ય છેદન, મત્સ્યની આંખ પાણીમાં જોઈને વિંધવા માટે પોતાનું તીર કાંઠું લઈને ઉભો થઈ જાય છે. સંકોચ નથી કરતો કે દ્રૌપદી હાટું માછલીને વિંધવા નીકળી પડ્યો છે. દ્રૌપદી એને મેળવવા માટે તો એને મત્સ્ય છેદન ફરતી આંખ વિંધવી પડી છે ને. તો દુનિયા ઘૂમતી છે. તમારું લક્ષ્ય અર્જુનની આંખ વિંધવા માટે, દ્રૌપદી મેળવવા માટેનું લક્ષ્ય હતું, તો તમારું લક્ષ્ય મારા પરિવારને સુખી સમૃદ્ધ, મારા રાજ્યના વિકાસમાં મારું યોગદાન, મારા રાષ્ટ્રની એકતા, સદભાવના, અને આ જ વાતાવરણમાં સૌનો સાથ મળશે તો સૌનો વિકાસ અને ગુજરાત પ્રગતિ જે દિશામાં કરી રહ્યું છે એ કરી શકીશું. મિત્રો, અનેક વિવાદોની વાત થઈ છે. સામાજિક, રાજકીય, વ્યવહારિક માન્યતાઓ, આ બધાની વચ્ચે પણ એક તાતણે આપણે બંધાઈને ચાલવું છે, ગુજરાતનો વિકાસ કરવો છે. તો આવો મિત્રો, આપણે સૌ સાથે મળીને નક્કી કરી, વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં, એ સૂત્ર સાથે આપણે સૌ ગુજરાતના વિકાસમાં લાગીએ. તમને શુભેચ્છા, આભાર.